તો આજનો જે પોઈન્ટ છે એ છે વર્ડપ્રેસ ડિરેક્ટરી એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર. લાસ્ટ ટાઈમ છે ને આપણે આનું થોડુંક ડિસ્કશન થઈ ગયું હતું અને મેં તમને છે ને વર્ડપ્રેસના ફોલ્ડરમાં જે અને ઘણી બધી ફાઇલો બતાવેલી હતી. ત્યારે આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે આ છે ને એમાંથી આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ લાગશે એ ફાઇલ્સનું આપણે ડિસ્કશન કરશું. તો આપણે આજે જોઈએ કઈ ફાઇલનું ડિસ્કશન કરશું મેઇન. આપણે આઈ હોપ આ 3-4 પોઈન્ટ સ્ટડી થઈ ગયા હતા. કોઈને યાદ હોય તો આપણે આ ડિસ્કશન થઈ ગયું હતું કે તમારું ડિરેક્ટરી સ્ટ્રક્ચર શું કહે છે, તો કે તમારા વર્ડપ્રેસના ફોલ્ડરમાં તમારી ફાઇલ કઈ રીતે ઓર્ગેનાઇઝેશન થઈ છે, કઈ રીતે તમારી ફાઇલ ગોઠવાયેલી છે, એને કહેવાય ડિરેક્ટરી સ્ટ્રક્ચર. એ શું કરશે તો કે તમારી એપ્લિકેશનમાં ફાઇલ કઈ રીતે અરેન્જ થઈ છે, આ બધાનું જે સ્ટ્રક્ચર છે એને કહેવાય ડિરેક્ટરી સ્ટ્રક્ચર અથવા તો ફાઇલ સ્ટ્રક્ચર. આપણે લાસ્ટ ટાઈમ આવું જોયું હતું અને આપણે એ જોયું હતું કે એને ટ્રી સ્ટ્રક્ચર જેવું જ હોય. આ હાયરાર્કી છે એને ટ્રી સ્ટ્રક્ચર જેવી જ સિમિલર હોય. પછી તમારે આ ફાઇલને એક્સેસ કરવી હોય તો સી પેનલ એટલે સી પેનલની મદદથી નહીં તમે એક્સેસ કરી શકો અને FTPથી પણ તમે એક્સેસ કરી શકો. આ બધું ડિસ્કશન થઈ ગયું હતું. લાસ્ટ ટાઈમ આપણે આ જોયું હતું કે કઈ ફાઇલ છે, તો એ બધી ફાઇલોનું લિસ્ટ આપેલું છે. આ કઈ ફાઇલ છે તો કે તમારા ફોલ્ડરની અંદર હોય ને એ ફાઇલનું લિસ્ટ છે. દાખલા તરીકે તમે WP એડમિનમાં જાઓ અથવા તો WP કન્ટેન્ટમાં જાઓ અથવા તો WP ઇન્ક્લુડમાં જાઓ તો એની અંદર તો ઘણી બધી બીજી ફાઇલો હશે. એકચ્યુઅલી આ 3 છે એ ડિરેક્ટરી છે અને એ ફોલ્ડરની અંદર ઘણી બધી ફાઇલો છે. તો એનું આપણે ડિસ્કશન નહીં કરીએ. જે મેઇન ફાઇલ છે એનું આપણે ડિસ્કશન કરશું. મને યાદ છે ત્યાં સુધી આપણે લાસ્ટ ટાઈમ આ જોયું હતું WP એડમિનમાં ડેશબોર્ડની જે સ્ક્રીનનું WP એડમિનમાં તમારી પાસવર્ડ કરેક્ટ છે કે નહીં આ બધાનું ચેકિંગ થતું હતું. કયો યુઝર છે એ એડમિન છે કે નહીં, એનો પાસવર્ડ પ્રોપર છે કે નહીં, આ બધાનું ડિસ્કશન આપણે લાસ્ટ ટાઈમ આઈ હોપ થઈ ગયું હતું. ડેશબોર્ડનું પછી તમારે ડેશબોર્ડની જે સ્ક્રીન આવે છે ત્યાંથી આ ફાઇલ છે એ જવાબદાર છે. WP એડમિનનું ફોલ્ડર છે એ જવાબદાર છે. પછી આમાં આપણે એ જોયું હતું કે ડેટાબેઝ સાથેનું કનેક્શન ને એ બધું ચેકિંગ આ જ ફાઇલ કરે છે. જો લાસ્ટ આવ્યું ડેટાબેઝનું કનેક્શન ને એ બધું કોણ કરશે તો કે આ જ ફાઇલ આ ફોલ્ડર કરે છે WP એડમિન વાળું. WP એડમિનમાં એવી બધી ફાઇલો હશે કે જે તમારું આ ડેશબોર્ડનું લોડિંગનું તમારી એ બધી સ્ક્રીન આવે છે એ કોણ જવાબદાર હશે તો કે આ WP એડમિન ફોલ્ડર જ જવાબદાર હશે. એકચ્યુઅલી WP ફોલ્ડર છે, WP એક ડિરેક્ટરી છે, એની અંદર ઘણી બધા ફાઇલો અને ફોલ્ડર આવેલા છે. પણ એ વસ્તુ આપણે ડીપમાં નહીં જોઈએ. ચલો આ યાદ છે કે રિપીટ કરાવી દઉં. WP એડમિન સેટરડેના આપણે જોયું છે આ. ઓકે, નેક્સ્ટ છે WP કન્ટેન્ટ. WP કન્ટેન્ટ શું છે તો કે એ આપણે લિસ્ટ જોઈએ. WP કન્ટેન્ટ છે એ પોતે એક ડિરેક્ટરી જ છે. WP કન્ટેન્ટ છે એ પોતે એક ડિરેક્ટરી જ છે. એની અંદર ઘણી બધી ફોલ્ડર અને ફાઇલ આવેલા છે. તો જોઈએ આપણે શું એનું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ફોલ્ડર ઇઝ WP કન્ટેન્ટ. WP એડમિન પછીનું જે ઇમ્પોર્ટન્ટ ફોલ્ડર છે એ છે WP કન્ટેન્ટ. આની અંદર શું હશે તો કે થીમ્સ, પ્લગઇન્સ, આ બધી વસ્તુ છે એ જે યુઝર યુઝ કરે છે એ બધી વસ્તુ શેમાં સ્ટોર હશે તો કે આ ડિરેક્ટરીમાં સ્ટોર હશે. થીમ્સ તમે યુઝ કરો, પ્લગઇન્સ યુઝ કરો. આ થીમ્સ શું છે, પ્લગઇન્સ શું છે એ આખું એનું ચેપ્ટર ડીપમાં આવે છે. કઈ રીતે યુઝ કરવા એ આવશે બધું. તો આ બધી વસ્તુ કઈ જગ્યાએ અવેલેબલ હશે તો કે WP કન્ટેન્ટ નામના ફોલ્ડરમાં અવેલેબલ હશે. એમાં WP કન્ટેન્ટમાં મેઇન શું છે તો કે પ્લગઇન અને થીમ. અત્યારે આપણે WP કન્ટેન્ટ છે એ કન્ટેન્ટમાં મેઇન વસ્તુ આપણે શું જોવાની છે તો કે પ્લગઇન્સ અને થીમ્સ છે એ જોવાની છે. WP કન્ટેન્ટ એટલે શું કે WP કન્ટેન્ટ એક ટાઈપનું ફોલ્ડર છે. એ ફોલ્ડરની અંદર શું હશે તો કે એ ફોલ્ડરની અંદર તમે તમારા વર્ડપ્રેસમાં જે થીમ્સ અથવા પ્લગઇન્સને એક્ટિવેટ કરાવો છો એ બધી વસ્તુ કઈ જગ્યાએ સ્ટોર હશે તો કે આ ડિરેક્ટરીની અંદર સ્ટોર હશે. પ્લગઇન્સ આર યુઝ ટુ એડ મોર ફંક્શનાલિટી ટુ એ વર્ડપ્રેસ સાઇટ. પ્લગઇન શું છે તો કે પ્લગઇન્સ છે ને એ તમારી એક્ઝિસ્ટિંગ વર્ડપ્રેસની સાઇટ્સ છે એમાં તમારે વધારે કોઈ ફંક્શનાલિટી એડ કરવા હોય
કસ્ટમ કોઈ સેટઅપ કરવું છે તો એ વસ્તુ તમે પ્લગિન્સની મદદથી સેટ કરાવી શકશો. હવે પ્લગિન્સ છે એમાં તમારે કે કોડિંગ કરીને નવી વસ્તુ ક્રિએટ નથી કરવાની. પ્લગિન્સ છે એ જસ્ટ તમારે ઇન્સ્ટોલ કરવાના છે. Plugins can offer custom setup to a WordPress installation while the default WordPress installation designed to be lightweight. તમારી જે WordPress છે ને, તમને ખ્યાલ હોય તો WordPress ઇન્સ્ટોલ કર્યું ને ત્યારે એમાં ઓટોમેટિક બધી વસ્તુ અવેલેબલ હતી. હવે એ એક્ઝિસ્ટિંગ વસ્તુ ડિફોલ્ટ તો WordPress લાઇટવેટ પ્રોવાઈડ કરે જ છે, પણ ઇન કેસ તમારે આમાં કોઈ કસ્ટમાઇઝેશન કરવું છે, તમારે તમારું નવું કાંઈ સેટઅપ કરવું છે, નવી કોઈ ફંક્શનાલિટી એડ કરવી છે, તો એ ફંક્શનાલિટી છે એ તમે પ્લગિન્સની મદદથી એડ કરાવી શકશો. પ્લગિન્સમાં કઈ રીતે એડ કરાવવું એના પોઈન્ટ આવશે નેક્સ્ટ ચેપ્ટરમાં જ આવશે કે પ્લગિન્સ કઈ રીતે એક્ટિવેટ કરાવવું એ બધું છે. ઇન્સ્ટોલેશન કઈ રીતે કરાવવું એ છે. પ્લગિન્સ શું છે તો કે વર્ડપ્રેસની એક્ઝિસ્ટિંગ વેબસાઇટ, વર્ડપ્રેસનું એક્ઝિસ્ટિંગ કન્ટેન્ટ પડેલો જ છે, પણ તમારે એક્સ્ટ્રા ફંક્શનાલિટી એડ કરવી છે, વધારે ફંક્શનાલિટી એડ કરવી છે, તો એ તમે પ્લગિન્સની મદદથી એડ કરાવી શકશો, જે તમારે જસ્ટ ઇન્સ્ટોલ જ કરવાની રહેશે. નેક્સ્ટ છે એ છે થીમ્સ. થીમ્સ શું કરે છે તો કે ગ્રાફિકલી ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવો છે, કોઈ ગ્રાફિક ઓરિએન્ટેડ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવો છે તો એ તમે થીમ્સની મદદથી એડ કરાવી શકશો. ધેર આર મેની ફાઇલ્સ ધેટ વર્ક ટુગેધર ટુ અચીવ ધીસ. હવે આ થીમ્સ માટે કોઈ એક પર્ટિક્યુલર ફાઇલ જવાબદાર નથી. થીમ્સ તમે એક્ટિવેટ કરાવો છો, આવી ઘણી બધી વર્ડપ્રેસની ફ્રીમાં થીમ્સ છે. એ ફ્રી થીમ્સ છે એમાં કોઈ એક ફાઇલ જવાબદાર નથી. આ એક થીમ્સ એક્ટિવેટ કરાવવા માટે એક થીમ્સ માટે ઘણી બધી ફાઇલો આવેલી છે. ધ થીમ્સ એન્ડ પ્લગિન્સ આર ધ મેજર પાર્ટ ઓફ WP કન્ટેન્ટ ડિરેક્ટરી. નેક્સ્ટ એવું કહે છે કે WP કન્ટેન્ટ ડિરેક્ટરીમાં સૌથી વધારેમાં વધારે જે પોર્શન હોય એ કયો હશે તો કે થીમ્સ અને પ્લગિન્સનો પોર્શન હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ છે એ છે WP ઇન્ક્લુડ્સ. WP ઇન્ક્લુડ્સ શેની માટે જવાબદાર છે એ બતાવું એ પહેલાં WP ઇન્ક્લુડ્સ છે એ પોતે એક ડિરેક્ટરી છે. WP ઇન્ક્લુડ્સ છે એ પોતે પણ એક ડિરેક્ટરી છે. તમારા વર્ડપ્રેસના ફોલ્ડરમાં 3 મેઇન ડિરેક્ટરી છે. એક એડમિન, બીજી છે કન્ટેન્ટ અને ત્રીજી છે ઇન્ક્લુડ. એડમિન અને કન્ટેન્ટ જોયું, ત્રીજું લાસ્ટ છે એ છે ઇન્ક્લુડ. તો ઇન્ક્લુડ આપણે જોઈએ ડીપમાં. ઇન્ક્લુડ શેની માટે જવાબદાર છે તો કે ફાઇલ ઇન WP include are responsible for a how WordPress look. This folder is large in size and most of WordPress core file are stored here. WP include શેના માટે જવાબદાર છે તો કે તમારી વેબસાઇટ રન થાય છે ત્યારે એ કયા ટાઈપની ડિસ્પ્લે કરાવશે, કયા ટાઈપનું એનું લુક હશે, કયા ટાઈપની ટેક્સ્ટુ હશે, કયા ટાઈપના ફોન્ટ્સ હશે, આ બધી વસ્તુ શેમાં અવેલેબલ હશે તો કે WP ઇન્ક્લુડ્સની અંદર આ બધી વસ્તુ અવેલેબલ હશે. WP ઇન્ક્લુડ્સ છે એ રિસ્પોન્સિબલ છે કે તમારી વેબસાઇટ છે એ વેબસાઇટ કયા ટાઈપની ડિસ્પ્લે થાય, કયા ટાઈપનું એનું લુક આવે, એ લુક કોના ઉપર ડિપેન્ડેન્ટ છે તો કે WP ઇન્ક્લુડની અંદર ઉપર ડિપેન્ડેન્ટ છે. WP ઇન્ક્લુડ છે એ પોતે કોઈ કોડિંગ નથી. WP ઇન્ક્લુડ છે એ પોતે એમાં શું હશે તો કે એમાં છે ને આખું લિસ્ટ હશે, એમાં અલગ અલગ ફોલ્ડર હશે, અલગ અલગ ફાઇલો અવેલેબલ હશે. એ ફોલ્ડર અને ફાઇલો છે એ ફાઇલો છે ને એ નક્કી કરશે કે તમારી વર્ડપ્રેસની વેબસાઇટ કયા ટાઈપનું લુક આપે, કયા ટાઈપના ફોન્ટ એમાં હશે, કયા ટાઈપની ટેક્સ્ટ હશે. આ બધી વસ્તુ શેમાં હશે તો કે WP ઇન્ક્લુડમાં હશે. જસ્ટ અ મિનિટ. હીરપરા ઉર્વિશ. હા ઓકે, લિસ્ટમાં ઓકે નેમ છે તમારું. ઓકે, કાંઈ નહીં, રેડી. ઓકે, હા રેડી જોઈન થયો લિસ્ટમાં નામ તો આવે જ ને. હા, એટલે મારે ઈ જ ચેક કરવું પડ્યું. ઓકે, WP ઇન્ક્લુડ શું છે? WP ઇન્ક્લુડ છે ને એ તમારી વેબસાઇટનું લુક છે ને એ લુક માટે રિસ્પોન્સિબલ હશે. WP ઇન્ક્લુડ્સમાં ઘણી બધી ફાઇલો અવેલેબલ હશે. એટલે આ ફોલ્ડર છે ને એની સાઇઝ સૌથી મોટામાં મોટી હશે. આ લાર્જ સાઇઝનું ફોલ્ડર હશે.
મેં જે તમને ટેક્સ્ટનું ને એનું ડિસ્કશન કર્યું ને એ અહીંયા અવેલેબલ છે. ધ ટેક્સ્ટ that we see on WordPress, the font of the text, all these are enabled by the file in WP includes folder. WP includes folder ની અંદર કઈ કઈ વસ્તુ અવેલેબલ હશે તો કે તમારી વેબસાઇટમાં જે ટેક્સ્ટ ડિસ્પ્લે થાય છે, કયા ટાઈપના ફોન્ટ ડિસ્પ્લે થાય છે, આ બધી વસ્તુ શેમાં અવેલેબલ હશે તો કે આ પર્ટિક્યુલર ફોલ્ડરમાં અવેલેબલ હશે. આના સિવાયની WP includes-ની અંદર ઘણી બધી વસ્તુ છે, પણ આ સિલેબસ ઓરિએન્ટેડ જોઈએ તો એ બધી વસ્તુ આપણે કવર નથી કરવાની. તો અત્યારે WP includes-માં એટલું જ રાખવું કે તમારી વેબસાઇટનું લુક છે એ લુક માટે કોણ રિસ્પોન્સિબલ હશે તો કે આ WP include ડિરેક્ટરી છે એ રિસ્પોન્સિબલ હશે. WP includes છે એની અંદર શું હશે તો કે તમારી વેબસાઇટમાં કયા ટાઈપના ફોન્ટ ડિસ્પ્લે કરાવે છે, કઈ ટાઈપની ટેક્સ્ટ છે, આ બધી વસ્તુ, આ બધા જ છે એ બધી ફાઇલો છે એ આ ફોલ્ડરની અંદર અવેલેબલ હશે. નેક્સ્ટ છે index.php. index.php શું કરશે તો કે તમારી જે ફાઇલ છે એ ફાઇલને લોડ કરવાનું કામ કરશે. The index file load and initialize all your WordPress files when page is requested by user. યુઝર જ્યારે રિક્વેસ્ટ કરે છે સર્વરમાં ત્યારે એ રિક્વેસ્ટમાં તમારા પેજીસ લોડ કરવાનું લોડ થશે એ કોણ કરશે તો કે ઇન્ડેક્સ ફાઇલ કરશે. એટલે ડિફોલ્ટ કઈ ફાઇલ રન થાય તો કે ઇન્ડેક્સ ફાઇલ રન થાય. નેક્સ્ટ છે license.txt. લાયસન્સ એટલે શું? લાયસન્સ તમને પરવાનગી આપે કે તમે એને ફીલ્ડ એક્સેસ ગીમીને કરી વાપરી શકો. શકો. હા ઓફિસ હા શું છેલ્લે તમે એનો ઉપયોગ કરી શકો કોઈ પણ જગ્યાએ. ઓકે જો ન હોય તો ઉપયોગ થઈ શકે, પણ ઓફિશિયલી ક્યાંય ઉપયોગ ન. ઓકે ઈ અનઓફિશિયલ જેવું થયું, બિનકાયદેસર થઈ ગયું. ઓકે license.txt છે ને આ license.txt કોની છે તો કે વર્ડપ્રેસના લાયસન્સ માટેની ફાઇલ છે. વર્ડપ્રેસના લાયસન્સ માટેની ફાઇલ છે license.txt. ધ વર્ડપ્રેસ ઇઝ એ ફ્રી સોફ્ટવેર. આપણને આ ખ્યાલ જ છે, આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસમાં જોયું હતું કે આ પોતે ફ્રી સોફ્ટવેર છે. ફ્રી સોફ્ટવેર છે એનું લાયસન્સ છે એ લાયસન્સ કઈ જગ્યાએ પડેલું હશે તો કે license.txt માં પડેલું હશે. શેની અંડરમાં આ લાયસન્સ છે તો કે JNU-ની અંડરનું આ લાયસન્સ છે. તમે પબ્લિકલી પબ્લિશ થયેલું છે આ લાયસન્સ JNU-ની અંડરમાં કે તમે આ સોફ્ટવેરને ફ્રીમાં યુઝ કરી શકશો. JNU-નું ફૂલ ફોર્મ આપેલું છે જનરલ પબ્લિક લાયસન્સ. એટલે પબ્લિશ થયેલું છે આ પોતે વેબસાઇટ વર્ડપ્રેસ છે એ વર્ડપ્રેસ તમે સોફ્ટવેર છે જે ફ્રીમાં તમે એક્સેસ કરી શકો એનું લાયસન્સ છે એ આ લાયસન્સ ફાઇલમાં પડેલું હશે. ઓકે આમાં કોઈને કન્ફ્યુઝન છે? વર્ડપ્રેસ પોતે ફ્રી જ છે ને? હા. ઓકે ચલો readme.html. રીડમી છે એ ફાઇલનું નામ છે .html એનું એક્સટેન્શન છે. This core file contain instruction to the user as its name indicates. આમાં છે ને આમાં જસ્ટ યુઝરને ઇન્સ્ટ્રક્શન આપવાનું કામ છે. readme.html ફાઇલનું કામ શું છે તો કે યુઝરને કોઈ ઇન્સ્ટ્રક્શન આપવી હોય, યુઝરને કોઈ રૂલ્સ ફોલો કરાવવા હોય, આ બધી ઇન્ફોર્મેશન છે એ readme.html ફાઇલમાં હશે. આ ફાઇલનું બીજું કોઈ કોર વર્ક નથી, આ જસ્ટ તમને ઇન્ફોર્મેશન, તમને ઇન્સ્ટ્રક્શન આપશે. readme.html. નેક્સ્ટ છે wp active.php. wp active.php છે ને એમાં અલગ અલગ આ 4 થી 5 વસ્તુ આપણે જોવાની છે. એમાં છે ને એક્શન હુક ને એવા બધા કન્સેપ્ટ છે. એટલે હવે આ હુક શું છે ને એ તમને કહું છું. પહેલા પેલા હુક ને એ બધું ડિસ્કશન આપણે કરવાનું છે, પણ હુક છે ને એ હુક તમારી માટે નવો છે એટલે એની માટે મેં અલગથી એક નોટ આપેલી છે તમને. હું અત્યારે આમાં છે ને આ હુક વર્ડનો ને એનો ઉલ્લેખ થશે. હુક શું છે એ બધાનું ડિસ્કશન કરીએ તો પહેલાં હું તમને આ કરાવું
એક્શન હુક છે ને એવા ઘણા બધા હુક, 2 ટાઈપના હુક ને એ બધું છે, પણ એ ડિસ્કશન કરાવું ને, આ અલગ અલગ ફંક્શન ને એક્શન હુક કરાવું ને, એ પહેલાં મારે તમને આ ડિસ્કશન કરવું છે કે હુક ને એકચ્યુઅલી બધું છે શું. તો કે ઇન વર્ડપ્રેસ થીમ્સ એન્ડ ડેવલપમેન્ટ હુક આર એ ફંક્શન્સ ધેટ કેન બી અપ્લાય ટુ એ એક્શન ઓર ફિલ્ટર. હવે એક્શન અલગ છે અને ફિલ્ટર અલગ છે. એક્શન ઉપર અથવા તો ફિલ્ટર ઉપર તમારે કોઈ ફંક્શન અપ્લાય કરવા છે તો એને કહેવાય હુક્સ. હુક્સનો સિમ્પલ મિનિંગ શું થયો તો કે તમારા એક્શન અથવા તો ફિલ્ટર. એક્શન શું છે, ફિલ્ટર શું છે, એ હમણાં હું નેક્સ્ટ પોઈન્ટમાં મેં કવર કરી જ લીધું છે. એક્શન અને ફિલ્ટર માટે તમારે કોઈ ફંક્શન અપ્લાય કરવા છે તો આ જે તમે ફંક્શન અપ્લાય કરો છો ને એને કહેવાય હુક્સ. આમાં કોઈને કન્ફ્યુઝન છે? હુક્સ કોને કહેવાય એને? એક્શન અને ફિલ્ટર શું છે એ હમણાં કહું છું. હુક્સ એટલે શું તો કે તમે થીમ્સ ડેવલપમેન્ટ કરો છો કે અથવા તો કાંઈ પણ વસ્તુ ડેવલપમેન્ટ કરો છો, એમાં તમે એક્શન અને ફિલ્ટર કરશો તો આ એક્શન અને ફિલ્ટર માટે કોઈ ફંક્શન તમે અપ્લાય કરો છો એને કહેવાશે હુક્સ. નેક્સ્ટ છે, ઓકે આને આ નીચે લઈ લો એટલે ક્યાં પહોંચાય ખ્યાલ આવે. એક્શન એન્ડ ફિલ્ટર ઇન વર્ડપ્રેસ are a function that can be modified by themes and plugins developers to change the default WordPress functionality. જ્યારે તમારે વર્ડપ્રેસની ડિફોલ્ટ ફંક્શનાલિટી ચેન્જ કરવી છે, વર્ડપ્રેસનું આપણે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કર્યું ને ત્યારે એક વસ્તુ ડિફોલ્ટ બધી વસ્તુ અવેલેબલ હતી, તો હવે તમારે ડિફોલ્ટ ફંક્શનાલિટી યુઝ નથી કરવી, ડિફોલ્ટ થીમ અને પ્લગિન્સ યુઝ નથી કરવા, તમારે આમાં કસ્ટમાઇઝ કરવું છે. તો આ કસ્ટમાઇઝ કરવા માટે, મોડિફિકેશન માટે તમારે ફંક્શનનો યુઝ થશે. કયા ટાઈપના ફંક્શન તો કે એક્શન અથવા તો ફિલ્ટર ટાઈપના ફંક્શન. આ એક્શન અને ફિલ્ટર ફંક્શનની મદદથી તમે થીમ્સ અને પ્લગિન્સ ડેવલપમેન્ટ કરવું છે અથવા તો એમાં ચેન્જીસ કરવા છે તો એ ચેન્જીસ તમને આ એક્શન અને ફિલ્ટરની મદદથી થશે. હવે એક્શન અને ફિલ્ટર છે એ શું છે તો કે ફંક્શન યુઝ ટુ મોડિફાય એક્શન ઓર ફિલ્ટર ઇન વર્ડપ્રેસ કેન બી હુક ઇનટુ વર્ડપ્રેસ. હવે તમે આ જે ચેન્જીસ કરો છો એ હુક કોની મદદ વર્ડપ્રેસમાં કરવું હશે તો એ હુકની મદદથી તમે આ મોડિફિકેશન થશે. ઓકે, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? હવે એક્શન અને ફિલ્ટર બે અલગ અલગ છે પણ એ હમણાં કહું છું. અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે, કન્ફ્યુઝન છે? ના. ઓકે. However, it is important to note that action and filter are not the same thing. મેં હમણાં જ કીધું કે એક્શન અને ફિલ્ટર પોતે પાછા સરખા નથી. એક્શન હુક અને ફિલ્ટર હુક આ બે વસ્તુ પોતે પાછા સરખા નથી. તો કે એ બેમાં શું ચેન્જીસ છે તો કે એની વસ્તુ અલગ અલગ, બે પોતે અલગ અલગ છે. એક્શન આર એ ફંક્શન પરફોર્મ વેન સર્ટેન ઇવેન્ટ અકર. એક્શન અને ફિલ્ટર છે એ ફિલ્ટર પોતે અલગ છે. એક્શન શું છે તો કે એક્શન છે ને એ ઓટોમેટિક અકર થશે. ક્યારે તો કે અમુક ઇવેન્ટ અકર થાય ત્યારે. એક્શન છે, એક્શન ફંક્શન છે એ ક્યારે એક્ટિવેટ થશે તો કે તમે કોઈ ઇવેન્ટ અકર કરો ને ત્યારે એ પોતે અકર થશે. એક્શન એવા ટાઈપનું હુક ફંક્શન છે કે એ પોતે અકર થશે. ક્યારે અકર થશે તો કે એ ઇવેન્ટ ઉપર ડિપેન્ડેડ છે. અહીંયા ઇવેન્ટને હું હાઇલાઇટ કરું, ઇવેન્ટ અકર થાય તો એ પોતે અકર થશે, પોતે ઓટોમેટિક ફંક્શન પરફોર્મ થશે. ફિલ્ટર શું છે તો કે ફિલ્ટર અલાઉડ ટુ યુ મોડિફાય સર્ટેન ફંક્શન. તમારે કોઈ પર્ટિક્યુલર ફંક્શન ઉપર ચેન્જીસ કરવા છે, મોડિફાય કરવા છે તો એ ટાઈમે તમારે ફિલ્ટર્સનો યુઝ થશે. ફિલ્ટર્સ એ અલગ છે, એક્શન એ અલગ છે. ફિલ્ટર્સ ક્યારે યુઝ થાય તો કે તમારે અત્યારે જો કોઈ ફંક્શન છે એ ફંક્શનમાં મોડિફિકેશન કરવું છે તો એ ટાઈમે તમારે ફિલ્ટરનો યુઝ થશે. પણ તમારે કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ અકર થાય અને તમારે કોઈ ફંક્શન એક્ઝિક્યુટ કરવું છે તો એ ટાઈમે તમારે એક્શનનો યુઝ થશે. એટલે એક્શન અને ફિલ્ટર પોતે અલગ અલગ વસ્તુ છે. ઓકે, એક્શન અને ફિલ્ટર પોતે અલગ વસ્તુ છે, પોતે બે ફંક્શન જ છે. પણ એક્શન ક્યારે આવશે તો કે એક્શન ફંક્શન ક્યારે એક્ઝિક્યુટ થાય તો કે ઇવેન્ટ અકર થાય ત્યારે, કોઈ ઇવેન્ટ પરફોર્મ કરતા હોય ત્યારે.
ફિલ્ટર છે એ ફિલ્ટર ક્યારે આવે તો કે તમારે કોઈ બીજા ફંક્શનમાં મોડિફિકેશન કરવું હોય ત્યારે. ઓકે, હવે આમાં હૂકમાં, ફિલ્ટરમાં, એક્શનમાં કોઈને કન્ફ્યુઝન છે? આ છે ને તમારે એક્ઝામ ઓરિએન્ટેડ તમારે આ થિયરી ન લખવી હોય, અત્યારે મેં હાઇલાઇટ કરી છે તો ચાલશે, તમારા ઇન્ફોર્મેશન પર્પસ માટે જ છે, તમને જસ્ટ નોલેજ મળે એટલે જ આ વસ્તુ એડ કરી છે. આ કદાચ તમે ન લખો, આ કવર ન કર્યું હોત તો ચાલત, પણ અહીંયા બધીએ છે ને હૂક ને એવું બધું આપ્યું છે, આ એક્શન હૂક આપ્યું છે, અહીંયા ફંક્શન આપ્યું છે, તો તમને ખ્યાલ આવે કે આ એક્શન હૂક શું છે, એટલે મેં એ જસ્ટ થિયરી લીધી છે. તો WP એક્ટિવ છે ને એમાં ફંક્શન અને એક્શન હૂકનો સમાવેશ થયો છે. એમાં પહેલું છે do_active_header. આ એક ટાઈપનું ફંક્શન છે. જ્યાં હૂક હશે ને, આ એક ફંક્શન છે, જ્યાં હૂક હશે ને ત્યાં આવું લખ્યું હશે એક્શન હૂક. જોઈએ આપણે તો આ ફંક્શન છે એ શું કરશે તો કે એડ એન એક્શન હૂક સ્પેસિફાઈ ટુ ધીસ પેજ ધેટ ફાયર ઓન WP હેડ. તમારે શું કરવાનું છે તો કે WP હેડમાં તમારે આ એડ કરવાનું છે એક્શન હૂક. આ WP હેડ છે એ એક અત્યારે જે કરંટ પેજ છે એ કરંટ પેજના WP હેડમાં આ જે હૂક છે એને ફાયર કરવાનું છે, આને એડ કરવાનું છે. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? આ પાછું ડીપમાં નથી, જસ્ટ ઇન્ફોર્મેશન પર્પસ માટે છે. એટલે એક્શન હૂક એડ થશે કઈ જગ્યાએ એક્શન હૂક તો કે અત્યારે જે પેજીસ છે એ પેજીસના હેડમાં, WP હેડમાં આ હૂક છે એ હૂક ફાયર કરવાનું વર્ક કરશે. ઓકે, આમાં કોઈને કન્ફ્યુઝન છે? થોડુંક હાર્ડ લાગે છે? ના. ઓકે, નેક્સ્ટ છે active_WP_head. આ શું કરશે તો કે ફાયર બિફોર ધ સાઇટ એક્ટિવેશન પેજીસ ઇઝ લોડ. તમારું વેબસાઇટ છે એ વેબસાઇટ લોડ થાય છે, તમારું પેજ એક્ટિવ થાય છે એ પહેલાં આ ફાયર થઈ જશે. બટ કોની ઉપર તો કે WP હેડ ઉપર. WP હેડ ઉપર આ ઓટોમેટિક ફાયર થઈ જશે. એટલે તમારું જે પેજીસ છે એ પેજીસ લોડ થાય એ પહેલાં કોણ ફાયર થશે તો કે આ વસ્તુ ફાયર થશે. કોની ઉપર ફાયર થશે તો કે WP હેડ ઉપર ફાયર થશે. એટલે active_WP_head છે એ ઓટોમેટિક ફાયર થશે. કોની ઉપર ફાયર થશે તો કે WP હેડની ઉપર ફાયર થશે. ક્યારે ફાયર થશે તો કે તમારું જે પેજ છે એક્ટિવેશન પેજ, તમારું પેજ લોડ થાય એ પેજ લોડ થાય તા પહેલા ફાયર થશે. નેક્સ્ટ છે WP_mu_active_style. આ એક ફંક્શન છે, શું કરશે તો કે એ પર્ટિક્યુલર પેજની સ્ટાઇલને લોડ કરવાનું કામ કરશે. લોડ સ્ટાઇલ સ્પેસિફિક ટુ ધીસ પેજ. અત્યારે જે પેજ છે એ પેજની ફાઇલને લોડ કરવાનું કામ કરશે. કવા ટાઈપની ફાઇલ તો કે સ્ટાઇલ ટાઈપની ફાઇલો. સ્ટાઇલ છે એ સ્ટાઇલને લોડ કરશે. નેક્સ્ટ છે active_header. આ પોતે એક્શન હૂક છે. ફાયર બિફોર ધ સાઇટ એક્ટિવેશન પેજ ઇઝ લોડ. તમારી વેબસાઇટનું પેજીસ છે એ પેજીસ લોડ થાય, એ લોડ થાય એ પહેલાં ઓટોમેટિક આ એક્શન હૂક છે એ ફાયર થઈ જશે. active_header છે એ એક્શન હૂક છે એ ઓટોમેટિક ફાયર થશે. ક્યારે તો કે વેબસાઇટનું પેજ લોડ થશે એ પહેલાં. બિફોર લખ્યું છે એટલે પહેલાં લોડ થશે. ઓકે, આમાં કન્ફ્યુઝન છે? આ ચારનું છે ને પાછું ડીપમાં એક્સપ્લેનેશન નથી, નકર તો આમાં કવર કરત કંઈક એક્ઝામ્પલ ને એવું કંઈક, પણ એ વસ્તુ નથી કવર કરવાની એટલે મેં જસ્ટ આમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે. ઓકે, નેક્સ્ટ છે wp/blog/head.php. આમાં તમારા HTTP હેડર્સ છે એ હેડર છે એ હેડર આમાં સ્ટોર હશે. wp/blog_header.php આ એક PHP ફાઇલ છે. એમાં શું હશે
તો કે તમારું હેડર છે એ હેડર સ્ટોર હશે. HTTP હેડર છે એ હેડર્સ છે એ આ ફાઇલની અંદર સ્ટોર હશે. આમાં કન્ફ્યુઝન છે? પેલા આ શું છે એ જોઈએ. XML rpc.php. For an example, let's say you want to post to your site from your mobile device since your computer was nowhere nearby. હવે એક સિચ્યુએશન આવી ગઈ કે તમારે તમારી સાઇટ છે એને પોસ્ટ કરવી છે તમારા મોબાઈલની મદદથી. તમારી પાસે નજીકમાં ક્યાંય લેપટોપ અથવા કોમ્પ્યુટર નથી. કોમ્પ્યુટર અને લેપટોપની મદદથી તો તમે એક્સેસ કરી જ શકો છો, ફાઇલને અપલોડ કરી શકો છો, સાઇટની ચેન્જીસ કરી શકો છો, મોડિફાઈ કરો છો, પોસ્ટ કરો છો. પણ એવી સિચ્યુએશન આવી કે તમારું આ જે ડિવાઇસ છે એ મોબાઈલ ડિવાઇસની મદદથી આ વસ્તુ કરવાની થઈ. તો કે યુ કુડ યુઝ ધ રિમોટ એક્સેસ ફીચર એનેબલ બાય XML rpc.php ટુ ડુ જસ્ટ ધેટ. હવે આ ફંક્શનાલિટી છે ને આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કઈ ફાઇલ યુઝ થશે? તો કે XML RPC નો યુઝ થશે. XML RPC શું પ્રોવાઈડ કરે છે? તો કે રિમોટ એક્સેસ પ્રોવાઈડ કરે છે. એટલે સર્વરમાંથી તમારે તમારી ફાઇલને એક્સેસ કરવી છે અથવા તમારી ફાઇલમાં પોસ્ટ કરવી છે, ચેન્જીસ કરવા છે, તો તમે ઓટોમેટિક તમારા મોબાઈલમાં આ વસ્તુ કરી શકશો. કઈ ફાઇલ આ વસ્તુ ફીચર્સ એનેબલ કરે છે? કઈ ફાઇલ જવાબદાર છે? તો કે XML RPC જવાબદાર છે. XML RPC ની એક ફીચર પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી રિમોટ એક્સેસ પોસિબલ છે. The core feature that XML rpc.php enable where allow you to connect your site via smartphone. એક સિમ્પલ અને શોર્ટ વેમાં કહીએ તો કે XML RPC શું પ્રોવાઈડ કરે છે? તો કે એક ફીચર પ્રોવાઈડ કરે છે. કયા ટાઈપનો ફીચર? તો કે તમારી સાઇટ છે ને, તમારી જે સાઇટ છે ને એને તમારા મોબાઈલમાં કનેક્ટ કરવાનું કામ કરે છે, એનેબલ કરે છે, ચેન્જીસ કરવા માટે આ ફેસિલિટી આપે છે સ્માર્ટફોનમાં. ઓકે, XML RPC ફાઇલમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે. નેક્સ્ટ છે wp config.php. wp config.php. This file tells WordPress how to connect to your database. આ ફાઇલ છે એ ફાઇલ શું કરશે? તો કે વર્ડપ્રેસને કહેશે, વર્ડપ્રેસને ઇન્સ્ટ્રક્શન આપશે કે તમારું ડેટાબેઝ સાથે કઈ રીતે કનેક્શન કરવાનું છે. ઇટ ઓલ્સો સેટ સમ ગ્લોબલ સેટિંગ ફોર યોર વર્ડપ્રેસ સાઇટ. તમારી વેબસાઇટમાં કોઈ ગ્લોબલી કોઈ વસ્તુ સેટિંગ કરવા છે તો એ ગ્લોબલી કોઈ સેટિંગ કરવા હોય એ તમે wp config-માં કરી શકશો. તો જોઈએ આપણે. ઇટ ઇઝ વન ઓફ ધ કોર વર્ડપ્રેસ ફાઇલ વિચ કન્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ ડેટાબેઝ ઇન્ક્લુડ ધ નેમ, હોસ્ટ, યુઝર નેમ એન્ડ પાસવર્ડ. આ કયા થયા? તો કે આ ગ્લોબલી વેરિયેબલ થયા. ગ્લોબલી કોઈ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન તમારે જો સેટિંગ કરવું હોય તો એ વસ્તુ તમે wp config-માં સેટ કરાવી શકશો. ડેટાબેઝ ઓરિએન્ટેડ તમારું કનેક્શન છે, કોઈ પણ ટાસ્ક છે એ બધું આ મેનેજ કરશે. કનેક્શન કરવાનું ને એ બધું કામ કોણ કરશે? તો કે wp config કરશે. wp config-માં કઈ ઇન્ફોર્મેશન હશે? તો કે ગ્લોબલી કોઈ સેટિંગ કરવા હોય એ ગ્લોબલી સેટિંગ આમાં પડેલા હશે. દાખલા તરીકે તમે ડેટાબેઝ ક્રિએટ કર્યો, હોસ્ટનું નામ, યુઝર નેમ, પાસવર્ડ, ડેટાબેઝનું નામ છે, આ બધી ઇન્ફોર્મેશન છે એ શેમાં સ્ટોર હશે? તો કે આ ફાઇલમાં પડેલી હશે. ક્લિયર છે? હા. ઓકે.